ગીર સોમનાથ જિલ્લામાં નેશનલ હાઈવે 51 પર વેરાવળ ઉના વચ્ચે માત્ર 40 કિલોમીટરના અંતરે 2 ટોલ નાકા કાર્યરત છે। આ મુદ્દે મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝ પઠાણે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે। સુંદરપુરા ટોલ નાકા પર વાહન દીઠ એક તરફી યાત્રા માટે 60 થી 110 રૂપિયા વસૂલાય છે। વેળવા ગામ પાસેના ટોલ નાકા પર 70 થી 445 રૂપિયા સુધીની વસૂલાત કરવામાં આવે છે, જેને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી। આ સંદર્ભે અમારા દ્વારા ગીર સોમનાથ કલેક્ટરશ્રીને એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆતમાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા હવે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ મામલે એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે। આ પીઆઈએલ ની અંદર અમારી માંગ એવી છે, આ બંને ટોલ ટેક્સ 40 કિલોમીટરની અંદર છે તો એનું અંતર યોગ્ય કરવામાં આવે। સાથે સાથે ટોલ ટેક્સ જે છે એ કામ હજી પૂરું નથી થયું, શરૂ કરી દેવામાં આવ્યા છે। એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ ટોલ ટેક્સને બંધ કરવામાં આવે અને અત્યાર સુધી જે 4 મહિનાથી જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે। સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની એક એપ્લિકેશન છે, રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન, આની અંદર પણ આ બંને ટોલ ટેક્સનો ક્યાંય ઉલ્લેખ નથી। અને જો માંગરોળ કે કેશોદથી કોઈ પ્રવાસીઓ કોઈ વાહન ચાલકો જો આવે છે તો એમને પેલા ડારી ટોલ ટેક્સ ચૂકવવાનો, ત્યાંથી 24 કિલોમીટર ચાલે એટલે સુંદરપરા આવી જાય અને સુંદરપરાથી પાછું 40 કિલોમીટર ચાલે એટલે વેળવા આવી જાય। એટલે ટૂંકા અંતરની અંદર પણ લોકોને 3 વાર 2 વાર ટોલ ટેક્સ ચૂકવવા પડે છે। આ લોકોના ખિસ્સા ઉપરનું ભારણ છે। અમને ન્યાયપાલિકા ઉપર, ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે કે આ અરજીના આધાર પર ન્યાયતંત્ર ખૂબ ગંભીરતાથી આની નોંધ લઈ અને જે તે કોઈ પણ જવાબદાર લોકો હશે એમની સામે કાર્યવાહીના આદેશ આપશે।